આનંદનગર ખાતે આવેલા જલારામ મંદિર ખાતે 24 કલાકની અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું। અયોધ્યા મહોત્સવને લઈને ભાવનગર શહેરમાં જુદા જુદા વિવિધ ઘણા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જે નિમિત્તે જલારામ મંદિર આનંદનગર ભાવનગર દ્વારા અને સમસ્ત રઘુવંશી લોહાણા સમાજ અને માતુશ્રી વીરબાઈ મહિલા મંડળ દ્વારા વિશિષ્ટ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મહોત્સવના ભાગરૂપે પૂજ્ય જલારામ બાપાના સૂત્ર મુજબ ભજન અને ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું। જલારામ મંદિર આનંદનગરને રોશની કરી, સુશોભન કરી, રંગોળી કરી તૈયાર કરાયું હતું। તારીખ 21ને સાંજે 7 કલાકથી તારીખ 22ને સાંજે 7 કલાક સુધી ભગવાન રામના નામની 24 કલાકની અખંડ રામધૂન, કાક ભૂષંડી રામાયણના પાઠ તેમજ હનુમાન ચાલીસા પાઠ કરવામાં આવ્યા હતા। અખંડ રામધૂનમાં 500 વર્ષ પ્રમાણે પ્રતિ વર્ષના 1008 રામ જાપ મુજબ 5 કરોડ 4 લાખ જેટલા રામ મંત્રના જાપ કરવામાં આવ્યા। તેમજ સમગ્ર લોહાણા સમાજ આ દિવસે પોતાના ઘરે અને કામના સ્થળે ન જોઈ ભગવાનનું નામ લીધું હતું।